Good morning. In this lecture, we will study vector transform. તો કે વેક્ટર ટ્રાન્સફોર્મ તો કે કોઈ એક વેક્ટરને આપણે વન કોઓર્ડિનેટેડ સિસ્ટમમાં ડિસ્ક્રાઇબ કરીએ છીએ બરોબર. સપોઝ કોઓર્ડિનેટેડ સિસ્ટમ છે એક્સ વાય ઝેડ. આ છે એક્સ, આ છે વાય અને આ છે ઝેડ. એમાં એક વેક્ટર રાખેલો છે એ. પણ આ વેક્ટર એ ને બીજા કોઓર્ડિનેટેડ સિસ્ટમ સાથે ચેન્જ કરવું હોય એટલે કે આ એક્સ વાય ઝેડ એ સ્પેસમાં આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ, પણ આને બીજા કોઓર્ડિનેટ અધર કોઓર્ડિનેટેડ સિસ્ટમ સાથે ચેન્જ કરવું હોય તો આ વેક્ટર ટ્રાન્સફોર્મ લોની જરૂર પડે. એટલે કે એની શું કહેવાય ચેન્જ ઇન અધર કોઓર્ડિનેટેડ સિસ્ટમ ઇઝ રિક્વાયર્ડ વેક્ટર ટ્રાન્સફોર્મ લો. કે શું કરે છે તો કે કોઈ એક્સ વાય ઝેડ પ્લેન છે એને એક્સ ડેશ વાય ડેશ અને ઝેડ ડેશ જેટલું હું કહે થીટા ઝેડ ડેશ જેટલું 5 એંગલે મૂવ કરી. સપોઝ આ વાય ડેશ અને આ ઝેડ ડેશ. આ બેઝ આ મેઇન બેઝ છે વાય એની સાથે કયો એંગલ બનાવે છે 5 જેટલો. આનો એંગલ છે થીટા. વેક્ટર એંગલ થીટા બનાવે છે બેઝ સાથે અને 5 જેટલો એને ચેન્જ કરી છે. અને હવે આ વેક્ટર ટ્રાન્સફોર્મ શું કહે છે તો નવો વેક્ટર આવે રેફરન્સ ટુ બેઝ આવે. નવો વેક્ટર શોધી રેફરન્સ ટુ બેઝ તો કે આ થયો ઝેડ, આ થયો ઝેડ ડેશ, આ એંગલ થીટા બનાવે. આ વેક્ટર આ એ વાય કહેવાય. અહીંયા જે મળે એને એ ઝેડ કહેવાય. આ જે મળે એને એ વાય ડેશ અને આ નવો એ ઝેડ ડેશ. હવે સપોઝ આ એંગલ થીટા હોય તો આમ થયું, તો આ કાટખૂણો થયો, તો આ કોસ થીટા મૂકવું તો શું આવે એક્સ વાય ઝેડ ને રોટેટ કરી છી વિથ એંગલ 5 સાથે એક્સ ડેશ વાય ડેશ અને ઝેડ ડેશ. એટલે નવું આવે છે એક્સ ડેશ વાય ડેશ અને ઝેડ ડેશ. હવે આ વેક્ટર એ છે એ એક્સ વાય સાથે એંગલ બનાવે છે થીટા અને મૂવ થી નવો એંગલ આવે છે અહીંયા 5. કે આ થીટા એંગલ આ 90 એંગલ કોસ થીટા બરાબર શું થાય પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલે એ વાય છેદમાં કર્ણ એટલે વેક્ટર એ. તો કે આમાં cos થીટા ઇક્વલ ટુ એ વાય અપોન એ. સોરી આ થયું પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે એ વાય છેદમાં એ. હવે આપણે એ વાય ફાઇન્ડ કરવો છે તો કે એ વાય ઇક્વલ ટુ એ કોસ થીટા બરોબર. હવે સેમ એઝ ઝેડ સાથેનો એંગલ શું થયો તો કે આ ઝેડ સાથેનો 90 થયો. 90 માંથી આટલો થીટા જેટલો બાદ કરી દો એટલે ઝેડ સાથેનો એંગલ વધી આવે. તો કે 90 માઇનસ થીટા તો કે આ થયું કોસ ઝેડ. આ તો કે આ ઝેડ સાથેનો એંગલ આટલો કે આ થીટા જેટલો બાદ કરી દો એટલે 90 માઇનસ થીટા થાય તો કે શું આવે કોસ 90 માઇનસ થીટા ઇક્વલ ટુ આ એ ઝેડ આ થીટા આ 90 માઇનસ થીટા થયું ને આ 90 માઇનસ થીટા આના બાજુનો ખૂણો એટલે એ ઝેડ ના છેદમાં વેક્ટર એ. એટલે કે 90 માઇનસ થીટા બરાબર એ ઝેડ ના છેદમાં વેક્ટર એ. એટલે એ ઝેડ ને કરતા કરી કે એ ઝેડ બરાબર કોસ 90 માઇનસ થીટા ઇન્ટુ એ. પણ એ ઝેડ બરાબર એ કોસ 90 માઇનસ થીટા એટલે શું થાય સાઇન થીટા. તો કે કોસ 90 માઇનસ થીટા એટલે કે સાઇન થીટા. આ બે ઇક્વેશન આવ્યા
બેઝિકના કે જ્યારે બેઝ હતો ત્યારે એવાય અને એઝેડના. પણ હવે આપણે શોધવાનું છે શેનું? વાય ડેશ અને ઝેડ ડેશના. તો કે વાય ડેશ સાથે કયો એંગલ બનાવે છે? 5. તો કે પહેલા આ નવો એંગલ બનાવે છે સપોઝ થીટા ડેશ. આને કહેશું આપણે થીટા ડેશ. બરોબર? તો કે આનું શું સૂત્ર આવે? cos થીટા ડેશ બરાબર બાજુ પાસેની બાજુ એટલે ay ડેશ ના છેદમાં a. તો કે while આના ઉપરથી cos થીટા ડેશ નવો એંગલ કયો બનાવે છે? થીટા ડેશ. આ cos થીટા ડેશ બરાબર ay ડેશ ના છેદમાં a. બરોબર? હવે ay ડેશ ને કરતા કરવું કે ay ડેશ ઇક્વલ ટુ cos થીટા ડેશ ઇન્ટુ a. પરંતુ cos થીટા ડેશ બરાબર શું લખી શકું? થીટા -5 લખી શકાય. શું કામ? આપણી પાસે આગળના ઇક્વેશન cos થીટામાં છે કે cos થીટા ડેશ બરાબર a cos થીટા -5. હવે આપણે cos આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર આવડતું હોવું જોઈએ. એ અહીંયા મૂકવાનું છે. શું થાય સૂત્ર? તો કે cos આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા cos બીટા પ્લસ અહીંયા સાઇન હોય એનાથી ઓપોઝિટ સાઇન sin આલ્ફા sin બીટા. બરોબર? cos આલ્ફા માઇનસ બીટા બરાબર cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા. આ સૂત્ર અહીંયા પુટ કરી શું આવે? a cos એક કૌંસમાં શું છે? cos આલ્ફા cos બીટા એટલે cos થીટા cos 5 માઇનસ હોય તો અહીં શું પ્લસ સાઇન આવે કે પ્લસ sin થીટા sin 5. બરોબર? આવ્યું. હવે આ એ આપી દે અંદર a cos થીટા cos 5 પ્લસ a sin થીટા sin 5. પણ આપણે ખબર છે a cos થીટા બરાબર શું છે? અહીંયા ay અને a sin થીટા બરાબર az. તો અહીંયા લખી શકું તો કે ay cos 5 પ્લસ az sin 5. ઇક્વેશન નંબર 1. હવે આ ay ડેશ નું કર્યું હતું એમ az ડેશ નું કરી. az ડેશ ઇન શોર્ટ મતલબ cos થીટા ડેશ એમ અહીંયા કયો એંગલ બનાવે છે? અહીંનો એંગલ આ cos થીટા ડેશ હોય તો આ નવો એંગલ થયો. તો આ એંગલ થયો 90 માઇનસ થીટા ડેશ. એટલું થાય ને? 90 માઇનસ થીટા ડેશ એટલો થાય ને? આ થીટા ડેશ હતો તો આટલો 90, આ ટોટલ 90 આટલો હોય એમાંથી આ થીટા ડેશ એટલો બાદ કરો એટલે એ સાથેનો એંગલ થયો 90 માઇનસ થીટા ડેશ. તો કે અહીંયા શું આવ્યું? cos 90 માઇનસ થીટા ડેશ ઇક્વલ ટુ cos 90 માઇનસ થીટા ડેશ ઇક્વલ ટુ એટલે કે આ એંગલ બરાબર શું થયું? તો કે આટલું થયું. તો કે આ પાસે શું કહેવાય? આ પાસેની બાજુ આ એંગલ અને આ કર્ણ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે આ શું થયું? az ડેશ ના છેદમાં કર્ણ a એટલે કે az ડેશ ના છેદમાં a. હવે az ડેશ ને કરતા કરો. az ડેશ ઇક્વલ ટુ a cos 90 માઇનસ થીટા એટલે sin થીટા ડેશ sin થીટા ડેશ. જો અહીંયા રીઝન લખી દઉં આ કેમ આવ્યું? થીટા ડેશ ઇક્વલ ટુ થીટા માઇનસ 5. આ થીટા ડેશ ઇક્વલ ટુ થીટા માઇનસ 5. સેમ એઝ અહીંયા થીટા ડેશ બરાબર શું આવે? થીટા માઇનસ 5 કે az ડેશ ઇઝ ઇક્વલ ટુ a sin થીટા માઇનસ 5. રીઝન થીટા ડેશ ઇક્વલ ટુ થીટા માઇનસ 5. હવે sin આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર. sin આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર આવે યાદ રાખજો sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા. આમાં નિશાની ચેન્જ નહીં થાય પણ sin cos આવશે. sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા. બરોબર? આ લખીએ અહીંયા
તો કે સાઇન આલ્ફા માઇનસ બીટા બરાબર એ કાઉન્સમાં સાઇન આલ્ફા કોસ બીટા એટલે કે સાઇન થીટા કોસ 5 માઇનસ કોસ થીટા સાઇન 5 બરોબર. હવે આ એ બાર આપી દે અંદર આપી દઈ તો શું આવે એ સાઇન થીટા કોસ 5 માઇનસ એ કોસ થીટા સાઇન 5 બરોબર. હવે આપને ખબર છે એ સાઇન થીટા બરાબર એ ઝેડ એ કોસ થીટા બરાબર એ વાય તો લખી નાખી એ ઝેડ કોસ 5 માઇનસ એ વાય સાઇન 5 ઇક્વલ ટુ એ ઝેડ ડેશ. હવે આ પેલા એ વાય વાળું લખવાનું શું કામ આમાં પેલા ઇક્વેશનમાં એ વાય વાળું છે એ વાય ડેશમાં તો કે એ ઝેડ ડેશ ઇક્વલ ટુ માઇનસ એ વાય સાઇન 5 પ્લસ એ ઝેડ કોસ 5. હવે આને મેટ્રિક્સના ટર્મમાં લખવું હોય તો કેમ લખાય અને મેટ્રિક્સના ટર્મમાં લખવું હોય તો આમ લખાય રાઈટ એન ઇન મેટ્રિક્સ એ વાય ડેશ ઇન્ટુ એ ઝેડ ડેશ ઇક્વલ ટુ કેમ લખાય તો કે જો આમ થાય અહીંયા એ વાય એ ઝેડ શું થાય આમ આડી રો આડો કોલમ એ વાય કોસ 5 સાઇન 5 માઇનસ સાઇન 5 કોસ 5. જો આ ઉપરનું આપણે ટ્રાય કરીએ આવી જાય છે એ વાય ડેશ બરાબર આ પેલી રો પેલી કોલમ આમ ગુણાકાર થાય ને તો કે એ વાય કોસ 5 પ્લસ એ ઝેડ સાઇન 5 આવી ગયું. હા પછી આ એ ઝેડ ડેશ બરાબર આમ ને આમ તો કે એક શું કહેવાય એ વાય માઇનસ સાઇન 5 પ્લસ એ ઝેડ કોસ 5 આવી ગયું. આ ઇક્વેશન નંબર 3. હવે આમે 2 પેરામીટર મતલબ y ને z માટે હવે x y z ત્રણેય માટે ફાઇન્ડ કરવું હોય તો શું આવે 3/3 નો મેટ્રિક્સ આવે આપણે જોઈએ. x y z માટે અહીંયા ay ડેશ az ડેશ એમ ax ડેશ ay ડેશ az ડેશ ઇક્વલ ટુ ax ડેશ ay ડેશ az ડેશ ઇક્વલ ટુ રોટેટિંગ પેરામીટર ઓફ x. જો આમ લખું છું r x x રોટેટિંગ પેરામીટર ઓફ જો અહીં કેમ થાય ay cos 5 છે કેની સાથેનો એંગલ છે તો કે y સાથેનો બનાવેલો એંગલ છે આ y સાથેનો a બનાવેલો એંગલ 5. હવે sin 5 એટલે cos 90 minus 5 એટલે sin 5 થાય તો એ z સાથેનો બનાવેલો એંગલ છે એટલે એ z આવે સેમ એઝ અહીંયા માઇનસ sin 5 એટલે નેગેટિવ ઓફ હું કે z સાથેનો એંગલ અને પાછો cos 5 એટલે y સાથેનો એંગલ તો આને આમ લખી શકું r x x x ની x સાપેક્ષનું રોટેશન એટલે x ની x ડેશ સાથે બનાવેલો એંગલ r x y r x z r y x y નો x સાપેક્ષનો r y y r y z r z z r z નો x સાપેક્ષ z નો y સાપેક્ષ અને z નો z સાપેક્ષ ઇન્ટુ અહીંયા કેમ આવ્યું હતું ax ay az સેમ એઝ ઓલે ay az એમ ax ay અને az આ થયું x y z ત્રણ સિસ્ટમમાં હોય ત્યારનું ઇક્વેશન. આને સમેશનના રૂપમાં લખવું હોય તો કેમ લખાય તો કે a I એટલે કે x y z I બરાબર ડેશ ઇક્વલ ટુ સમેશન ઓફ j ઇક્વલ ટુ 1 2 3 કેટલા પેરામીટર છે 1 2 ને 3 j ઇક્વલ ટુ 1 2 3 r I j સપોઝ અહીંયા I બરાબર x છે તો r x છે એટલે r I j a j. જો આને છૂટું પાડું પહેલા લખી નાખું I1 શું છે આમાં 1 4 x 2 4 y અને 3 4 z બરોબર 1 4 x 2
for y અને 3 for z. સપોઝ 1 આવ્યું, r બરાબર 1, 1 એટલે x, અહીંયા i બરાબર 1 છે, એટલે આમ લખી શકું. જો આમાંથી આ થાય છે 1, એટલે a x ડેશ i બરાબર 1, j બરાબર 1, તો આના બરાબર શું લખાય? rij, એટલે કે r1 1. હજી હવે જેમાં ચેન્જ, i માં તો 1 છે અને ઇન્ટુ માં a એટલે a x, j એટલે 1, j બરાબર 2, j બરાબર 2 એટલે r x બરાબર તો 1 જ છે, r 1 j બરાબર 2, 1 2 a 1 અથવા x, r x x j x y y અને r x z a z. થઈ ગયું? આ ઉપરનો મેટ્રિક્સ આવી જાય છે, એટલે સમેશનની રીતે આમ લખાય. હવે આ મેટ્રિક્સ ટ્રાન્સફર હતું. શું કર્યું? x માંથી x ડેશ ફાઇન્ડ મેળવો, એટલે કે x પેરામીટર માંથી હતું એમાંથી x ડેશ માં વયું, x માંથી x ડેશ માં વહી ગયું, એટલે આ કંઈક આવું ઇક્વેશન આવ્યું. a x y z કોઈ પણ એ વેક્ટર હોય ઇક્વલ ટુ 5 ઓફ a ડેશ ઇક્વલ ટુ 5 ઓફ a. સપોઝ a બરાબર 1 હોય તો a 1 ડેશ, 2 હોય તો 2, આવું આવ્યું. જે આ 5 છે ને એને કહેવાય ટેન્સર ઓફ મેટ્રિક્સ, કે વેર ઓપરેટ 5 ઇઝ કોલ્ડ ટર્ન a માંથી a ડેશ મૂવ થાય છે, એટલે કે y માંથી y ડેશ, z માંથી z ડેશ, x માંથી x ડેશ. તો જ્યાં a માંથી a ડેશ મળે એમાં 5 છે, એને કહેવાય ટેન્સર ઓફ મેટ્રિક્સ. અને સ્કેલરનો ટેન્સર રેન્ક, સ્કેલર ટેન્સર રેન્ક 0 હોય અને વેક્ટરનો ટેન્સર રેન્ક 1 હોય. યાદ રાખજો, સ્કેલરનો ટેન્સર રેન્ક 0 હોય અને વેક્ટરનો ટેન્સર રેન્ક 1 હોય. ટેન્સર કોને કહેવાય? કે વેક્ટર એનું એ સાથે ટ્રાન્સફર કરો અને જે મેટ્રિક્સ મળે એને કહેવાય ટેન્સર ઓફ મેટ્રિક્સ. 3 પેરામીટર હોય તો એના 9 કમ્પોનન્ટ મળે, 2 પેરામીટર હોય તો એના 9 કમ્પોનન્ટ મળે, એમ 3n ના ગુણકમાં એના કમ્પોનન્ટ મળે. 3n ના ગુણકમાં સપોઝ nth પેરામીટર હોય, nth નો તો એના 3n ના ગુણકમાં એના કમ્પોનન્ટ મળે. આને કહેવાય વેક્ટર ટ્રાન્સફોર્મ. થેન્ક યુ.